Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamna Das and Company. So today we are going to discuss the topics. In that, first one is key challenges in retail branding, right? તો કઈ ચેલેન્જીસ છે જે રિટેલ બ્રાન્ડિંગ છે એ જનરલી ફેસ કરે છે. તો ફર્સ્ટ વન છે દેટ ઇઝ બ્રાન્ડિંગ ધ પ્રોડક્ટ ઓનલાઈન એન્ડ ઓફલાઈન કસ્ટમર્સ. હવે વી ઓલ નો કે ઓનલાઈન શોપિંગ બી બહુ જ વધી ગઈ છે, રાઈટ, એક્ઝેક્ટલી ઇન પ્રપોર્શન વિથ ધ ઓફલાઈન વન્સ, રાઈટ. તો ઓફલાઈન જેટલું શોપિંગ થાય છે એટલું જ ઓનલાઈન શોપિંગ થાય છે. તો એના કારણે બંનેના કસ્ટમર્સના થિંકિંગ અલગ અલગ છે. તમે ઓફલાઈન હોય, શોપમાં કસ્ટમર્સ આવ્યા હોય તો તમે એને ગમે તે રીતના કન્વિન્સ કરી શકો, એમને તમે ડેમોન્સ્ટ્રેશન આપી શકો, રાઈટ, એમને બીજી વેરાયટીઝ તમે દેખાડી શકો. પણ ઓનલાઈનમાં આ બધી વસ્તુ નથી થઈ શકતી. તો એના કારણે ઘણી બધી તકલીફ છે એ ફેસ કરવી પડે છે. અને વી ઓલ નો ધી કસ્ટમર્સ, રાઈટ. એટલે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના કસ્ટમર્સને હેન્ડલ કરવા ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. દેન સેકન્ડ વન, ટુ ફૂલફિલ ધી એક્સપેક્ટેશન્સ ઓફ કસ્ટમર્સ. વી ઓલ નો દેટ કસ્ટમર્સની એક્સપેક્ટેશન્સ છે એ બહુ હાઈ છે, રાઈટ, રિગાર્ડિંગ ક્વોલિટી, ક્વોન્ટિટી, પ્રાઇઝિંગ, સ્ટ્રેટેજીસ એન્ડ ઓલ. તો બધી વસ્તુને વ્યવસ્થિત રીતના મેચ કરવું ઓફલાઈન અને ઓનલાઈન, it is quite tough, right? So that is the challenge that a retail branding is facing. Then maintaining consistency of positioning and communication. So that is, it becomes very challenging to maintain brand in physical as well as other touch points. Now touch points are the points of information exchange between business and customers. Now it's very easy for customer to get all the informations, right, on the search engines, that is online sources. So બધી જ વસ્તુમાં હવે એવું થઈ ગયું છે કે તમે ઇન્ફોર્મેશન એક્સચેન્જ વ્યવસ્થિત રીતના ન કરો, રાઈટ, કે સેલર્સ અને બાયર્સ વચ્ચે પરફેક્ટ કોમ્યુનિકેશન કે પછી એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ન થાય તો એ થોડું તકલીફ આપે છે. કારણ કે વી ઓલ નો કે હવે આપણને કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય તો એ આપણને ઓનલાઈન સોર્સીસમાંથી ઇઝીલી મળી જાય છે. તો ઇટ ઇઝ ક્વાઇટ ટફ, રાઈટ. સો દેર શુડ બી કન્સિસ્ટન્સી ઓફ પોઝિશનિંગ એન્ડ કમ્યુનિકેશન. દેન ટુ ટેક કોન્સ્ટન્ટ એફર્ટ્સ ફોર રીઇન્ફોર્સમેન્ટ. તો ઓબ્વિયસલી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંનેને તમે વ્યવસ્થિત રીતના મેચ કરીને પ્રોફિટ અર્ન કરવો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, રાઈટ. ડિજિટલાઇઝેશન આવી ગયું છે, ઇમર્જન્સ ઓફ સોશિયલ મીડિયા આવી ગયું છે, ઈ કોમર્સ આવી ગયું છે, એટલી બધી વસ્તુઓ આવી ગઈ છે ને કે તમારે ટચ પોઈન્ટ્સ અચીવ કરવા એ બહુ વધારે ટફ પડે છે, રાઈટ. સો એના કારણે કોન્સ્ટન્ટ એફર્ટ્સ કરવી પડે, તમારે ટેકનોલોજીથી એટલું અવેર રહેવું પડે, રાઈટ, તમારે સોશિયલ મીડિયાથી એટલું કનેક્ટેડ રહેવું પડે. સો ઘણી બધી વસ્તુનો એવો તમારે યુઝ કરવો પડે કે જેના માટે તમે અત્યાર સુધી એટલા બધા યુઝ ટુ નહોતા યુઝ કરવા માટે, રાઈટ. સો દેટ ઇઝ કોન્સ્ટન્ટ એફર્ટ્સ કરવી પડે છે. દેન ટુ અન્ડરસ્ટેન્ડ કોમ્પ્લેક્સ કન્ઝ્યુમર બિહેવિયરલ પેટર્ન. સી, ઓનલાઈન અને ઓફલાઈન બંનેના જે કન્ઝ્યુમર્સ હોય ને એ લોકોનું થિંકિંગ અલગ હોય. આમ તો જોવા જઈએ તો કોઈ બે કન્ઝ્યુમરનું થિંકિંગ બી ક્યારેય અલાઇક નથી હોતું, બરાબર, બધાનું અલગ જ હોય છે. સ્ટીલ દરેક કન્ઝ્યુમરનું બિહેવિયરલ પેટર્ન સ્ટડી કરવી કે ભાઈ એ ક્યારે કેવી રીતના કેવું રિએક્ટ કરશે, એ કઈ પ્રોસિજરથી ચાલે છે, રાઈટ, એ બહુ અઘરું છે. બિકોઝ ઇટ ડિફર ફ્રોમ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. કોઈ વસ્તુ એક સરખી નહીં આવે ક્યારેય. તો બધી વસ્તુ એવી રીતના વ્યવસ્થિત રીતના સમજવી, ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, બરાબર. તો દેટ ઇઝ ધી કી ચેલેન્જ ઇન રિટેલ branding. Then another point is best practices to make a retail branding successful. તમે શું કરો, રાઈટ, કઈ વસ્તુ તમારે કરવાથી રિટેલ બ્રાન્ડિંગ છે એ બહુ જ સક્સેસફુલ થાય.
તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર ડિસિઝન પ્રોસેસ. કન્ઝ્યુમર્સને સમજો, ક્યારે એ કઈ ટાઈપનો ડિસિઝન લે છે એ સમજો, રાઈટ, કે એ કઈ પ્રોસેસ થ્રુ જાય છે, શું વસ્તુ એના મગજમાં ચાલે છે, રાઈટ. એ વસ્તુ જો તમે સમજી જાઓ તો યુ વિન, રાઈટ. દેન મેચિંગ વિથ ગ્લોબલ ટ્રેન્ડ્સ. ઓબ્વિયસલી હવે કોઈ બેરિયર રહ્યું નથી કે ભાઈ આ કન્ટ્રીનું છે તો કોન્ટેક્ટ નથી, ફલાણાનું છે તો નથી. હવે બધું વન થઈ ગયું છે, તો એના કારણે ગ્લોબલ ટ્રેન્ડ્સ સાથે મેચ કરો. તો એના કારણે અત્યારે આપણા ઇન્ડિયન લોકો બી આપણું કલ્ચર તો એ અપનાવે જ છે, પણ વેસ્ટર્ન કલ્ચરને બહુ અપનાવે છે. એ લોકોનું ક્લોધિંગ છે કે એ લોકોની બધી સ્ટાઇલ્સ છે કે ટ્રેન્ડ્સ છે, એ બધું તે એ લોકો એક્સેપ્ટ કરે છે. તો દેટ ઇઝ વી શુડ ગ્લોબલી કનેક્ટ, રાઈટ. ગ્લોબલ ટ્રેન્ડ્સનો આપણે યુઝ કરવો જોઈએ. દેન એક્સેપ્ટન્સ ઓફ ટેકનોલોજી. ઓબ્વિયસલી તમે લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરો તો યુ કેન ગીવ કમ્પ્લીટ સેટિસ્ફેક્શન ટુ યોર કન્ઝ્યુમર્સ. દેન કન્સિડરેશન ગ્લોબલ કસ્ટમર. ઓબ્વિયસલી હવે એઝ આઈ સેડ કે બધું વન થઈ ગયું છે, બરાબર. કોઈ એવો બેરિયર નથી રહ્યું, કાંઈ એવા ઓબ્સ્ટેકલ્સ નથી રહ્યા કે જે આપણાને અને ફોરેનર્સને ડિસ્ટિંક્ટ કરે, રાઈટ. સો એના કારણે ગ્લોબલ દરેક કન્ઝ્યુમર્સને આપણે વોર્મલી વેલકમ કરી છે. અને ઓબ્વિયસલી આપણા પ્રોડક્ટ્સ એ લોકો પરચેસ કરે તો ઇટ ઇઝ અ પ્રાઉડ ફિલિંગ ફોર અસ. દેન ફોકસ ઓન 2 ફેક્ટર્સ, બરાબર. 2 ફેક્ટર્સ ઉપર ફોકસ કરવાનું છે, દેટ ઇઝ પર્સનલાઇઝેશન અને ડિફરન્શિએટર. તો પર્સનલાઇઝેશન મીન્સ વોટ? તો પર્સનલ એક્સપિરિયન્સ, રાઈટ. રિટેલરે has to focus on providing personal experience to consumer with differentiated products as to attract the consumers and retain them. પર્સનલાઇઝ એક્સપિરિયન્સ યુઝ કરવાનો છે, પ્રોવાઈડ કરવાનો છે કન્ઝ્યુમર્સને વિથ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ્સ, અલગ અલગ પ્રોડક્ટ્સ આપીને, બિકોઝ વી નીડ ટુ એટ્રેક્ટ ધી કન્ઝ્યુમર્સ એન્ડ વી નીડ ટુ રિટેન ધેમ, રાઈટ. દેન રિટેલ પ્રાઇસ. જનરલી પ્રાઇસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ક્રિટિકલ પોઈન્ટ છે, બિકોઝ આપણી કોસ્ટ બી રિકવર થવી જોઈએ, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સામેવાળું મીન્સ કન્ઝ્યુમર્સ આપણા પ્રોડક્ટ એ લેવલે પરચેસ કરી શકે, એ પ્રાઇસ લેવલે, એ બી આપણા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો પ્રાઇઝિંગ છે એ બહુ ક્રિટિકલ એલિમેન્ટ છે, રાઈટ. અને કેવી રીતના આપણને આપણા રિટર્ન્સ મળી જાય, આપણું કોસ્ટિંગ છે એ કવર થઈ જાય, બરાબર. અને આપણા ઈ ફિગર સાથે, ઈ પ્રાઇઝિંગ સાથે લોકો ખુશી ખુશી આપણા પ્રોડક્ટ્સ પરચેસ કરે, રાઈટ. એક એવો આપણે અમાઉન્ટ રાખવાની છે કે જેનાથી આપણે સેલ બી કરી શકીએ અને બાયર્સ બાય બી કરી શકે, મીન્સ વિન વિન કન્ડિશન્સ, બરાબર. તો એવી રીતના પ્રાઇઝિંગ ઓલવેઝ સેટ કરવામાં આવે છે, રાઈટ, કે બધાને એ વસ્તુનો બેનિફિટ થાય. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ અ સોર્સ ઓફ ઇન્કમ અને પ્રોફિટ, રાઈટ. અને કોસ્ટ ઓફ પ્રોડક્શન, કોસ્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન, આ બધી વસ્તુ છે એ એમાં કવર થવી જોઈએ, બરાબર. તો દેટ ઇઝ રિટેલ પ્રાઇસ. દેન another point is objectives of retail pricing. હવે ઓબ્જેક્ટિવ્સ જનરલી શું હોય કે આપણે સેટ કરતા હોય પ્રાઇઝિંગ, તો આપણા મનમાં શું હોય? તો ઓબ્વિયસલી ધ ફર્સ્ટ થિંગ કમ્સ દેટ ઇઝ પ્રોફિટ ઓરિએન્ટેડ ઓબ્જેક્ટિવ. તમે ગમે તે ઓબ્જેક્ટિવ સાથે તમે શરૂઆત કેમ ન કરો, આપણો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ રહે છે ઓલવેઝ પ્રોફિટ, બરાબર. કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, ગમે તે હોય, પ્રોફિટ તો બધાને જોઈએ છે. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ઓબ્વિયસલી વી નીડ પ્રોફિટ. કેવી રીતના પ્રાઇઝિંગ આપણે સેટ કરવાની છે કે આપણને પ્રોફિટ મળે. સેકન્ડ થિંગ ઇઝ સેલ્સ ઓરિએન્ટેડ ઓબ્જેક્ટિવ. પ્રાઇઝિંગ એવી રીતના સેટ કરો કે સેલિંગ થાય. પછી પ્રાઇઝિંગ એટલું હાયર લેવલે સેટ થઈ જાય કે કોઈ લોકો એને અફોર્ડ જ ન કરી શકે, તો એ વસ્તુ છે એમાં બી આપણે ફેલ જઈએ. અને તમે બહુ લો પ્રાઇઝ રાખો તો એક તો આપણને કોસ્ટ ભારે પડી જાય, એ પોઈન્ટ થાય. અને ઘણીવાર કસ્ટમર્સના માઇન્ડમાં એવું થાય કે આટલું પ્રાઇઝ ઓછી છે તો આની ક્વોલિટી સારી નહીં હોય, રાઈટ. સો બંને વસ્તુ છે, બરાબર. તો એના કારણે એવી રીતના રાખો કે પરફેક્ટલી
તમારું ઈ પ્રાઇઝે સેલિંગ થાય. દેન થર્ડ વન ઇઝ કસ્ટમર ઓરિએન્ટેડ ઓબ્જેક્ટિવ. કસ્ટમર વિલિંગ હોય આપણો પ્રોડક્ટ બાય કરવા માટે એવી પ્રાઇઝ આપણે સેટ કરવાની છે, બરાબર, કે જે એ લોકો અફોર્ડ કરી શકે. એમ બી આપણા ઇન્ડિયન પીપલ છે એ બહુ પ્રાઇસ સેન્સિટિવ છે, તો એમાં તમે એવી પ્રાઇસ સેટ કરો કે જે કસ્ટમર્સને અનુકૂળ આવે ટુ બાય યોર પ્રોડક્ટ. દેન કોમ્પિટિશન ઓરિએન્ટેડ. ઓબ્વિયસલી આપણે 15 રૂપિયા રાખ્યા ને આપણા કન્ઝ્યુમરે 13 રૂપિયા રાખ્યા, તો આપણી ઇન્ડિયન પબ્લિક છે ને એ 13 રૂપિયામાં જશે, ભલે 2 રૂપિયાનો જ ફેર હોય તો એ 13 રૂપિયાએ જતી રહેશે. તો દેટ ઇઝ કોમ્પિટિશન ઓરિએન્ટેડ પ્રાઇઝિંગ, કે આપણે આપણા કોમ્પિટિટર્સે કેવી રીતના પ્રાઇઝિંગ કે શું સેટ કરી છે એનું આપણે આખું એનાલિસિસ કરવાનું છે, અને એના પછી આપણે આપણું પ્રાઇઝિંગ છે એ સેટ કરવાનું રહે છે. એન્ડ દેન અધર કન્સિડરેશન્સ, કે આપણે લોંગ ટર્મ સર્વાઈવલ કરવાનું છે માર્કેટમાં, ઇમેજ એક આપણે મેન્ટેન કરવાની હોય, રેપ્યુટેશન આપણે ફર્મની રાખવાની હોય, તો આ બીજી બધી વસ્તુ છે, રાઈટ, કે જે ઓર્ગેનાઇઝેશન કન્સિડર કરે છે વાઇલ સેટિંગ ધ પ્રાઇઝિંગ, રાઈટ. દેન અનધર પોઈન્ટ ઇઝ ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ રિટેલ પ્રાઇઝિંગ. હવે કયા ફેક્ટર્સ છે જે ઇન્ફ્લુઅન્સ કરે છે, અફેક્ટ કરે છે રિટેલ પ્રાઇઝિંગને? તો ઇન્ટરનલ ફેક્ટર્સ અને એક્સટર્નલ ફેક્ટર્સ, બે ટાઈપના ફેક્ટર્સ છે. તો લેટ અસ ડિસ્કસ ઇન્ટરનલ ફેક્ટર્સ. તો ઇન્ટરનલ ફેક્ટર્સ મીન્સ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદરના ફેક્ટર્સ છે કે જનરલી જે જ્યારે આપણે પ્રાઇસ નક્કી કરીએ છીએ ત્યારે આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં લેવી પડે છે. તો ફર્સ્ટ વન ઇઝ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. ઓબ્વિયસલી તમે પ્રોડક્શન કરો છો પ્રોડક્ટનું, તો એની કોસ્ટ તો રિકવર થવી જ જોઈએ, એવી રીતના આપણું પ્રાઇસ સેટિંગ હોવું જોઈએ. તો ધીસ ઇઝ ઇન્ટરનલ ફેક્ટર, કે આ વસ્તુ બહુ ઇન્ફ્લુઅન્સ કરે છે, રાઈટ, કે આપણું પ્રોડક્શન કોસ્ટ તો એટલીસ્ટ કવર થવું જ જોઈએ, એ ટાઈપનું તો આપણું પ્રાઇઝિંગ હોવું જ જોઈએ. દેન સેકન્ડ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ. તો ધ પ્રાઇમ ઓબ્જેક્ટિવ ઓફ રિટેલ ફર્મ ઇઝ ટુ ઇન્ક્રીઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. જો એ લોકોને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઝડપથી જોતું હોય તો કંપની છે એ હાયર પ્રાઇસ ચાર્જ કરે છે, અને જો એ લોકોને પેનિટ્રેશન પોલિસીથી એન્ટર થવું હોય, બરાબર, માર્કેટ શેર એ લોકોને કવર કરવું હોય, તો એ લોઅર પ્રાઇસથી એન્ટર થતા હોય છે. તો ઇટ ડિપેન્ડ્સ કે તમારું પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ છે એ શું છે. દેન ઇમેજ ઓફ ધી ફર્મ, કે કંપનીની ઇમેજ ઉપર એ પ્રાઇસ સેટ કરી શકે. બહુ બ્રાન્ડ નેમ હોય તમારું તો તમે ઓબ્વિયસલી હાયર પ્રાઇસ ચાર્જ કરી શકો, અને જો ન હોય તો વાઇસ વર્સા. દેન પ્રોડક્ટ સ્ટેટસ, બરાબર, પ્રોડક્ટ લાઈફ સાયકલ હોય આખી, એમાં તમે કયા સ્ટેજે છો એનું ઇમ્પોર્ટન્સ છે. તમે જે સ્ટેજે હોય એ ઉપર તમારે પ્રાઇસ સેટ કરવાની રહે. દેન પ્રમોશનલ એક્ટિવિટી, કે તમે જેટલી પ્રમોશનલ એક્ટિવિટીઝ કરો એટલું કોસ્ટિંગ વધી જાય, બરાબર, તો એના કારણે પ્રમોશનલ એક્ટિવિટીઝને ધ્યાનમાં લઈને આપણે પ્રાઇઝિંગ જનરલી સેટ કરતા હોઈએ છીએ. કે આ એક ફેક્ટર મીન્સ આ બધા એવા ફેક્ટર્સ છે કે જે રિટેલ પ્રાઇઝિંગને સેટ કરવા માટે ઇન્ફ્લુઅન્સ કરતા હોય. હવે એક્સટર્નલ ફેક્ટર્સ છે, તો ઓબ્વિયસલી વી ઓલ નો દેટ ઇટ ઇઝ આઉટસાઇડ ધી ઓર્ગેનાઇઝેશન, બરાબર. હવે આ ઓર્ગેનાઇઝેશનની બહારના ફેક્ટર્સ છે. ફર્સ્ટ વન ઇઝ કોમ્પિટિશન, અને જનરલી એવું કહેવામાં આવે છે કે ઇન્ટરનલ ફેક્ટર્સ છે આર ઇન અવર હેન્ડ્સ, બરાબર, વી કેન કંટ્રોલ ઇટ. પણ એક્સટર્નલ ફેક્ટર્સ છે દેટ આર ઓબ્વિયસલી આઉટ ઓફ અવર કંટ્રોલ, બરાબર, એ આપણા કંટ્રોલમાં નથી. તો ફર્સ્ટ વન ઇઝ કોમ્પિટિશન. તો ઇન કેસ ઓફ હાઈ કોમ્પિટિશન પ્રાઇઝીસ લો રાખવાના હોય, અને જો લો કોમ્પિટિશન હોય તો પ્રાઇઝીસ હાયર હોય, બરાબર. સો ઇટ ડિપેન્ડ્સ કે તમારે કોમ્પિટિશન તમે કેવી ફેસ કરો છો. દેન બાઇંગ બિહેવિયર પેટર્ન. તો રિટેલર શુડ હેવ કમ્પ્લીટ એનાલિસિસ ઓફ બાયર્સ બિહેવિયર, ઓનલી દેન ધ કરેક્ટ પ્રાઇઝિંગ કેન બી સેટ. બાયર બિહેવિયરનું પૂરેપૂરું નોલેજ આપણને હોવું જોઈએ, પછી જ આપણે પ્રાઇસ સેટ કરવાની રહે છે. Then changing government policies, as we all know, now and then policies change થતી રહેતી હોય છે, તો એ અકોર્ડિંગ આપણે પ્રાઇઝિંગ સેટ કરવાની રહે, અને ઓબ્વિયસલી લીગલ પ્રોવિઝન્સ હોય તો એને આપણે ફોલો કરવી જ પડતી હોય છે. દેન ડિમાન્ડ ઓફ ધી પ્રોડક્ટ.
સિમ્પલ લોજિક છે, ડિમાન્ડ વધારે તો પ્રોડક્ટની પ્રાઇસ વધારે, અને ડિમાન્ડ જો ઓછી થઈ જાય તો પ્રોડક્ટની પ્રાઇસ આપણે ઓછી કરવી પડે. તો દેટ ઇઝ ધ સિમ્પલ કન્સેપ્ટ. અને ઇકોનોમિક સિચ્યુએશન, તમારી ઇકોનોમિક મીન્સ માર્કેટમાં ઇકોનોમિક સિચ્યુએશન કેવી છે એના ઉપર પ્રાઇઝિંગ હોય. ઇન્ફ્લેશનરી છે કે ડિફ્લેશનરી છે, બરાબર, કે ઇકોનોમી છે એ અંડર રિકવરી છે કે પ્રોસ્પેરિટી કન્ડિશન્સ છે. તો આ બધી અલગ અલગ કન્ડિશન્સ છે અને એ અકોર્ડિંગ આપણે પ્રાઇઝિંગ સેટ કરવાની રહેતી હોય છે, રાઈટ. સો ધીઝ ઓલ આર ધી ફેક્ટર્સ દેટ આર અફેક્ટિંગ means influencing retail pricing. Now retail pricing strategies. તો અલગ અલગ પ્રાઇઝિંગની સ્ટ્રેટેજીસ છે. Let us take a look over it. First one is markup pricing. તો this is most common method, બરાબર. અને માર્કઅપ પ્રાઇઝિંગને કોસ્ટ પ્લસ પ્રાઇઝિંગ બી કહેવામાં આવે છે, રાઈટ, વેર ધ પ્રાઇઝ ઓફ ધી પ્રોડક્ટ ઓર સર્વિસ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય એડિંગ ટુગેધર ધ કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ એન્ડ અ પર્સન્ટેજ ઓફ એઝ અ માર્કઅપ. ટૂંકમાં માર્કઅપ પ્રાઇઝિંગ એટલે કે કોસ્ટનું તમે એડ કરીને પ્રાઇઝિંગ સેટ કરો છો. The percentage or markup is decided by the company or retailer. કંપની અને રિટેલર સેટ કરે છે. It is usually fixed after calculating expectation of required rate of return by the retailer. એકવાર તમને required rate of return, બરાબર, એ એક ફિક્સ થઈ જાય પછી જનરલી ફિક્સ્ડ હોય છે, એ વારા ઘડીએ ચેન્જ થતું નથી. એન્ડ ઇટ ઇઝ ઇન્વોલ્વિંગ ધી કોસ્ટ. Then going rate pricing. તો ધીસ મેથડ ઇઝ જનરલી ફોલોડ બાય ધ સ્મોલ ફર્મ્સ, બરાબર, કે જે જનરલી બહુ પોતાની કોસ્ટ ઉપર, પ્રોડક્ટ ઉપર કે ઓબ્જેક્ટિવ્સ ઉપર ધ્યાન નથી દેતા, બરાબર, અને જે માર્કેટમાં પ્રાઇઝિંગ ચાલે છે, જે કોમ્પિટિટર્સની પ્રાઇસ ચાલે છે એ લોકો અપનાવી લે છે, બરાબર, એન્ડ દે આર મૂવિંગ ઓન અકોર્ડિંગ ટુ ઇટ. દેન થર્ડ ઇઝ perceived is value pricing. So the pricing of the product under this strategy set after considering the consumer's perceived value for the product. ટૂંકમાં કન્ઝ્યુમર કેટલું પે કરવા માટે તૈયાર છે પ્રોડક્ટનું એના ઉપર પ્રાઇઝિંગ નક્કી થાય, રાઈટ. In this strategy, the consumer's perception towards the product and what worth they are ready to pay for product is in priority rather than the cost involved, objective set or product's attribute. This is also referred to as market oriented pricing. Market oriented pricing કહેવાય. અને પહેલેથી કોઈ પ્રાઇઝિંગ નક્કી નથી, કોઈ પ્રાઇસ પહેલેથી સેટ કરવામાં નથી આવતી. કન્ઝ્યુમર કેટલું પે કરવા માટે રેડી છે એના ઉપર પ્રાઇસ નક્કી થાય છે. દેન બ્રેક ઇવન એનાલિસિસ પ્રાઇઝિંગ. તો ઓબ્વિયસલી જ્યાં સુધી આપણને બ્રેક ઇવન પોઈન્ટ આપણો ન મળી જાય, વી ઓલ નો દેટ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ધ પોઈન્ટ વેર દેર ઇઝ નો પ્રોફિટ એન્ડ નો લોસ. ત્યાં તમને પ્રોફિટ નથી, લોસ નથી. તો ઓબ્વિયસલી આપણને પોઈન્ટ સુધી આપણને મળી જાય, આપણી રિકવરી થઈ જાય, એવી રીતના તો આપણે પ્રાઇઝિંગ સેટ કરવાની રહે જ છે. દેન ટાર્ગેટ રિટર્ન્સ પ્રાઇઝિંગ. તો જ્યાં સુધી આપણને આપણું ટાર્ગેટ રિટર્ન છે એ અચીવ ન થાય ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું, એ પ્રમાણેનું આપણે એ લેવલનું આપણે પ્રાઇઝિંગ છે એ સેટ કરવાનું રહે છે, રાઈટ. સો ધીસ ઓલ આર ધી રિટેલ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. દેન સર્વિસિંગ રિટેલ consumers. So servicing customer services is any activity designed to increase the level of consumer satisfaction once they enter the area of retail outlet. So generally we are giving fully consumer satisfaction, બરાબર, કે એ લોકો એન્ટર થાય અને જાય નહીં ત્યાં સુધી આપણે એમને પૂરેપૂરું સેટિસ્ફેક્શન આપીએ છીએ, રાઈટ. હવે રિટેલર ઓફર 3 સેટ્સ ઓફ સર્વિસીસ. તો પેલું છે જ્યારે કન્ઝ્યુમર સ્ટોર વિઝિટ કરે છે, જ્યારે કન્ઝ્યુમર એટ ધ ટાઈમ વેન કન્ઝ્યુમર ઇઝ ટુ વિઝિટ ધ સ્ટોર, બરાબર, જ્યારે એ સ્ટોર વિઝિટ કરવાના છે ત્યારે કરે છે ત્યારે, અને જ્યારે એ મૂકી દે છે સ્ટોર, મીન્સ સ્ટોરમાંથી જતા રહે છે, દેટ ઇઝ આફ્ટર સેલ સર્વિસ. તો ધીસ ઓલ આર ધી સર્વિસીસ, બરાબર. આ 3 એવી સર્વિસીસ છે કે જે જનરલી કન્ઝ્યુમર્સને આપવામાં આવે છે, અને ઓબ્વિયસલી આનાથી કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન વધે છે અને એમની લોયલ્ટી વધે છે ટુવર્ડ્સ યોર રિટેલ આઉટલેટ.
right? So thank you dear students for today's session.